છે ત્યારે આગાહીને લઈને પણ વાત કરી લઈ કે કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે, ક્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઈ રહી છે। આપણે જાણકારી આપી દઈએ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। બોટાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની સંભાવના છે। આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા માટે પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે। રાજ્યભરમાં આ પ્રકારે સાર્વત્રિક વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે, ત્યારે આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે। હવે જરા યલો એલર્ટની વાત કરી દઈએ કે જ્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી આ તમામ સૌરાષ્ટ્રના એ વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણમાં પણ યલો એલર્ટ છે, જ્યારે કચ્છ માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આપણે કહી દઈએ ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ પણ પ્રભાવિત થશે, ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્યમથી ભારે વરસાદ આ જિલ્લાઓમાં થઈ શકે છે।